મરચાની ગુણોની આડમાં મધ્યપ્રદેશથી લવાતો દારૂનો જથ્થો ઝડપાયો। મધ્યપ્રદેશ પાસિંગની એક આઈસર ગાડીમાં દારૂનો જથ્થો ભરીને એક્સપ્રેસ વે ઉપર થઈ વડોદરાથી નડિયાદ તરફ આ ગાડી જનાર છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબી ટીમ આજોડ ગામની સીમમાં આવેલ એક્સપ્રેસ વે ટોલનાકા ઉપર વોચમાં રહેલ ત્યારે વડોદરા તરફથી બાતમી મુજબની આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આઈસર ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય તેની સાથે રાખી પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી આઈસર ગાડીમાં પાછળના ભાગે બાંધેલ તાડપત્રી હટાવી તપાસ કરતા મરચા ભરેલ બોરીઓની આડમાં દારૂ ભરેલ મળી આવેલ। ડ્રાઈવરનું નામ ઠામ પૂછતા જીતેન્દ્ર મદન વમણા રહેધાણી તાલુકો ધરમપુરી થાણા ધામનોદ ધાર મધ્યપ્રદેશ હોવાનું જણાવતા તેના કબજાની આઈસરમાંથી દારૂનો જથ્થો ભરેલી 365 પેટીઓ મળી હતી। કુલ ₹15.780 લાખ કિંમતની 10,164 દારૂની બોટલો, મોબાઈલ ફોન તથા આઈસર ગાડી અને 140 નંગ મરચાની બેગો મળી કુલ ₹25.99 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। TV18 ન્યૂઝ વડોદરા।